52માંથી 44 સીટ આપી અને ભારતીય જનતા પાર્ટીને જે વિજય બનાવી। ભાવનગર શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી। પ્રદેશથી નિરીક્ષકોની ટીમ શહેર કાર્યાલય ખાતે પહોંચી હતી। તમામ જિલ્લાઓની અંદર સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર એ જ્યારે હવે ચૂંટણી પૂરી થઈ ત્યારે સત્તાનું સુકાન કોણ સંભાળશે તેને લઈ હવે ભારે રસાકસી જોવા મળી રહી છે। ભાવનગર શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી। મનપાના પદ અધિકારીઓ માટે નિરીક્ષકો પણ સક્રિય થયા છે કે જ્યાં 52માંથી 44 સીટ જીતતા ભાજપનો ભવ્ય વિજય થયો છે। સતત 7મી વખત મનપામાં ભાજપની સત્તા આવી છે। હવે મેયર અને ચેરમેન માટે રાજકીય ગરમાવો તેજ થયો છે। પ્રદેશથી નિરીક્ષકોની ટીમ શહેર કાર્યાલય ખાતે પહોંચી હતી। કેસી પટેલ સહિત 3 નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરી। વિજેતા ઉમેદવારોને એક પછી એક બોલાવી પોતાનો મત જાણ્યો હતો અને સભ્યોની અપેક્ષા અને સૂચનાઓનો રિપોર્ટ છે તે પણ તૈયાર થશે। પ્રદેશ ભાજપ સમક્ષ રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય છે તે પાર્લામેન્ટરી બોર્ડ અને પક્ષ લેશે। તે પહેલાં હવે તમામ જિલ્લાઓની અંદર સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે ભાવનગરની અંદર પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેના માટે નિરીક્ષકોની ટીમે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચી હતી અને ત્યાંથી તેઓએ જે સેન્સ પ્રક્રિયા લીધી છે તેનો આખરી રિપોર્ટ એ ઉપર મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઈકમાન્ડ નિર્ણય કરશે કે ભાવનગરની અંદર એ સત્તાનું સુકાન કોણ સંભાળશે। પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, આવો જોઈએ। ભાવનગરની જનતાએ ભાવનગર મહાનગરપાલિકામાં 52માંથી 44 સીટ આપી અને ભારતીય જનતા પાર્ટીને જે વિજય બનાવી। ત્યારે આગામી દિવસોની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક આની માટેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ મુજબ પહેલાં જે નિરીક્ષકો આવશે અને નિરીક્ષકો અત્યારે તમામ જે અપેક્ષિત ફોરમ છે એમને સાંભળી અને પ્રદેશમાં જવાના છે। ત્યારબાદ પાર્લામેન્ટરીની અંદર મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક માટેની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરાશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।